અમૃતધારા 2 શાસ્ત્રીજી મહારાજના સંગમાં ગુરુ મિલનના માર્ગે ઘરગામ છોડ્યા બાદ હવે શાંતિલાલનું એક જ લક્ષ્ય હતું, ગુરુ શાસ્ત્રીજી મહારાજ. શાંતિલાલને બને એટલું વહેલું તેઓની પાસે પહોંચવું હતું. ગુરુ મિલન ભણીની એ મજલમાં પ્રથમ તો તેઓ ભાયલી પહોંચ્યા. અહીંથી હવે બોચાસણ જવાનું હતું. તે ખેપમાં બારસના દિવસે શાંતિલાલ ઘનશ્યામ સ્વામીની સાથે સાંકરદા ગયા. ત્યાં મંદિરમાં મુકામ કર્યો. 3 જ દિવસ બાદ અન્નકૂટ આવી રહેલો. તેથી અહીંના ભક્તોએ આ સંત મંડળને સાંકરદામાં અન્નકૂટ કરવા પ્રેમભર્યો આગ્રહ કર્યો. ઘનશ્યામ સ્વામીએ ભક્તોની આ વિનંતી સ્વીકારી અને ત્યાં રોકાઈ ગયા. પરંતુ તે વખતે તેઓએ શાંતિલાલને કહ્યું, આપણે દિવાળી પછી હરિભક્તોને અન્નકૂટનો પ્રસાદ વેચવા જવાનું થશે, માટે તું બોચાસણ જા અને અન્નકૂટની પ્રસાદી લઈ આવ. આમ કહી સાકરદાના મંદિરમાં સેવા કરતા એકાક્ષી શંકર ભગતને તેઓની સાથે મોકલ્યા. તેઓ શાંતિલાલને રણોલી સ્ટેશન સુધી મૂકી ગયા. અહીંથી શાંતિલાલ બોચાસણ પહોંચ્યા ત્યારે નિર્ગુણ સ્વામી પણ ત્યાં જ હતા. શાંતિલાલે તેઓને પોતે કયા હેતુથી બોચાસણ આવ્યા છે તે વિગત જણાવી. તે સાંભળી નિર્ગુણ સ્વામીએ કહ્યું, હું ઘનશ્યામ સ્વામીને ચિઠ્ઠી લખી દઉં છું અને પ્રસાદ ઈશ્વર ભગત લઈ જશે, પણ તું મારી સાથે રહે. શાંતિલાલની લગ્ની જાણે નિર્ગુણદાસ સ્વામીને પણ લાગી ગઈ. તેઓએ કહ્યું, કાર્તિક એકાદશીનો સમયો અમદાવાદ થશે. ત્યાં શાસ્ત્રીજી મહારાજ સારંગપુરથી પ્રસાદ લઈને આવશે. ત્યાં તને દર્શન થશે, માટે તું મારી સાથે ચાલ. એમ કહી નિર્ગુણ સ્વામીએ શાંતિલાલને પોતાની સાથે રાખી લીધા. ગુરુદર્શનની વાત ઢુકડી થઈ જતા શાંતિલાલ તો હરખાઈ ઉઠ્યા અને નિર્ગુણ સ્વામી સાથે વિચરણમાં જોડાઈ ગયા. પરંતુ સંસ્થાના વહીવટી કાર્યોમાં ગળાડૂબ રહેવાને કારણે નિર્ગુણદાસ સ્વામીને જુદા જુદા ગામોમાં મીટિંગ મુલાકાતોના દોર સતત ચાલતા રહે. તેથી કાર્યક્રમ છેલ્લી ઘડીએ ઘડાય ને બદલાય. માટે ભલે પહોંચવાનું ઠેકાણું નજીકમાં જ હોય, છતાં ત્યાં પહોંચતા ક્યારેક દાડાના દાડા વીતી જાય. આ વખતે પણ એમ જ બન્યું. બોચાસણથી નડિયાદ થઈ અમદાવાદ જ જવાનું હતું, પણ સરકારી દરબારી કાર્યો આટોપવા નિર્ગુણ સ્વામી બોરસદ, ભાદરણ વગેરે ગામો ફર્યા અને કેટલાક દિવસ પછી ગાડીમાં બેસીને નડિયાદ પહોંચ્યા. અહીં શાંતિલાલના શરીર પર વ્યાધિએ ભરડો લીધો. નિર્ગુણ સ્વામી તો સવારથી જ જોડિયા સાધુ હરિવલ્લભદાસને લઈને તેઓના કાર્યો સમેટવા નીકળી જાય. પરત ક્યારે ફરે તેનો કોઈ નિર્ધાર નહીં. ઉતારે આખો દિવસ શાંતિલાલ એમને એમ તાવમાં કણસ્યા કરે. શાસ્ત્રીજી મહારાજને સંભાળ્યા કરે. સંતો ભક્તો સારવાર તો કરતા, પણ માંદગી જ એવી હઠીલી આવેલી, ખાવા પીવાની કોઈ રુચિ જ ન થાય. તે વખતે શાંતિલાલ મરી નાખીને તૈયાર કરેલો ઉકાળો અલ્પ માત્રામાં લેતા. 2-3 દિવસ આમ પસાર કર્યા બાદ નડિયાદથી નીકળવાનું થયું અને સંવત 1996ની કાર્તિક સુદ 10મીની રાત્રે શાંતિલાલ અમદાવાદ આવી પહોંચ્યા. અહીં શાસ્ત્રીજી મહારાજ અગાઉથી પધારી ગયેલા. સૌનો ઉતારો આંબલીવાળી પોળમાં બબુભાઈના મેળે હતો. શાંતિલાલને તો માંદગીને કારણે બોલવા ચાલવાની પણ સુધ રહી નહોતી. તેથી તેઓને તો આવતા વેત સીધા સુવાડી જ દેવામાં આવ્યા અને નિર્ગુણ સ્વામી સંસ્થાકીય કાર્ય અંગે શાસ્ત્રીજી મહારાજને વાકેફ કરવા તેઓ સાથે બેઠા. તેમાં વચ્ચે
શાંતિલાલ પણ સાથે આવ્યા છે તે વાત થઈ. શાંતિલાલનું નામ સાંભળતા જ અન્ય વાતો પર પૂર્ણવિરામ મૂકીને શાસ્ત્રીજી મહારાજ પૂછવા લાગ્યા, એમ? ક્યારે આવ્યો? ક્યાં છે? વગેરે. શાંતિલાલ વિશેની આવી મમતાભરી અને ઝીણવટભરી પૂછપરછ જોઈ નિર્ગુણ સ્વામીને પણ આશ્ચર્ય થયું. કારણ કે તેઓનો અનુભવ હતો કે ગમે તેવા ચમરબંધીને મળવાનું હોય તોય શાસ્ત્રીજી મહારાજમાં તે સંબંધી કોઈ ઉત્સુકતા કદીએ જણાતી નહીં. એ શાસ્ત્રીજી મહારાજ આ નવાગંતુક કિશોરની વાત સાંભળતા જ કેમ આટલા સ્નેહ વિવળ થઈ ગયા હશે? થોડી ક્ષણો તો નિર્ગુણ સ્વામી વિચારી જ રહ્યા. પછી તેઓએ કહ્યું, તે બોચાસણ આવ્યો તો ને મારી સાથે લાવ્યો છું. તેને તાવ આવ્યો છે, તે સૂતો છે. શાંતિલાલના આ સમાચાર સાંભળી શાસ્ત્રીજી મહારાજ તરત જ ઉઠ્યા અને શાંતિલાલ સૂતા હતા ત્યાં જઈ પહોંચ્યા. તેઓની સ્વાભાવિક પ્રકૃતિ મુજબ ધૂન કરતા કરતા શાંતિલાલના શરીર પર હાથ ફેરવવા લાગ્યા અને બોલ્યા, તાવ આવ્યો છે પણ હવે મટી જશે. શાંતિલાલને તો શાસ્ત્રીજી મહારાજના આ દર્શન અને સ્પર્શ માત્રથી શાંતિ શાંતિ થઈ ગઈ. થોડી વારમાં તેઓ ઘસઘસાટ સૂઈ ગયા. પાર્ષદી દીક્ષાનો પુનિત પ્રસંગ. બીજે દિવસે શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું તેમ જ થયું. સવારે શાંતિલાલના શરીરમાં તાવનું નામ નિશાન ન મળે. સ્ફૂર્તિ પણ સારી અનુભવાઈ રહેલી. તેથી તેઓ સ્નાન પૂજા કરીને શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. તેઓને દર્શન દંડવત કર્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, તને પાર્ષદની દીક્ષા આપવી છે. ક્યારે? હમણાં જ. સારું. ઉપરોક્ત માત્ર 9 અક્ષરોમાં તો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ ગયો. જ્યાં સંવાદિતાનું સામ્રાજ્ય હોય ત્યાં શબ્દોના સાથિયા સજાવીને વાત કરવાની જરૂર પડતી નથી. સવારના 9-10 વાગ્યાનો એ સમય હતો. શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને શ્વેત ઉત્તરીય ઓઢાડ્યું. ધોતિયું તો શાંતિલાલ પહેલેથી જ પહેરતા હતા. આમ વણસીવ્યા વસ્ત્રો ધારણ કરાવીને શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગત એવું નામાભિધાન કરી આશીર્વાદ આપ્યા કે ખૂબ બળ મળશે અને હવે ત્યાગીની જેમ રહેવું. એટલે સ્ત્રીને અડવું નહીં, દ્રવ્ય રાખવું નહીં, તેથી રાજીપો થશે. સંવત 1996ની કાર્તિક સુદ એકાદશીની એ સવારે કોઈ સમારંભ યોજાયો નહોતો. કોઈ માનવ મહેરામણ ઉમટ્યો નહોતો. કોઈ મંત્રોચ્ચાર ગુંજ્યા નહોતા. કોઈ ઢોલ ઢબૂક્યા નહોતા. છતાં એક કાલજયી કીર્તિકથાનું મંગલાચરણ થઈ ગયું. કોયલ ટવકે તો જ ઋતુ પરિવર્તન થાય એવું નથી હોતું. કુકડો બોલે તો જ રાત સીધાવે એવું નથી બનતું. દીવડા પ્રગટે તો જ દિવાળી આવે એવું પણ નથી હોતું. ઋતુ પરિવર્તન કોયલના ટવકાનું મોહતાજ નથી. સૂર્યોદય કુકડે કૂકનો ઓશિયાળો નથી. દિવાળી કદી દીવાની રાહે રહેતી નથી. તે જ રીતે મહાન ઘટનાઓ પણ નગારા ગડગડે, ભીડ ભપકા થાય, છડીઓ પોકારાય ત્યારે જ ઘટે એવું નથી હોતું. તે તો તેના સમયે આકાર પકડી જ લેતી હોય છે. તેની વધામણીના વાજા પછી યુગો સુધી વાગતા રહે છે. તે મુજબ સંપ્રદાયના ત્યાગી વર્ગમાં શાંતિ ભગત શાંતિથી પ્રવેશી ગયા. સાગરમાં સરિતા ભળે તેમ. જવાબદારીથી સભાન. શાંતિ ભગતની દીક્ષાના 3 દિવસ બાદ શાસ્ત્રીજી મહારાજ કાર્તિકી પૂનમના સમયા માટે બોચાસણ પધાર્યા. ત્યારે શાંતિ ભગતને પણ સાથે લેતા આવેલા. તે વખતે બોચાસણ મંદિરની વાડીમાં આવેલી ચૂનાની ભઠ્ઠીને સ્થાને મકાન માટેના પાયા ખોદાઈ ગયેલા. તે પાયા પૂરવાની સેવા
શાસ્ત્રીજી મહારાજે સૌ ભક્તોને સોંપેલી. આશરે 25 ભક્તો આ સેવામાં જોડાયેલા. તેમાંના એક હતા શાંતિ ભગત. શાસ્ત્રીજી મહારાજ પણ સવારે કથા પછી સેવા સ્થળે આવીને બિરાજી ગયા, જેથી સૌને સેવાનો ઉત્સાહ રહે. પરંતુ થોડીવાર પછી શાસ્ત્રીજી મહારાજ અન્ય કાર્યો માટે ત્યાંથી ઊભા થયા. તેઓની વિદાય સાથે જ પાયા પૂરવાની સેવામાં ગુરુ ગયા ગોકળને વાંસે થઈ મોકળ જેવો ઘાટ થયો. સેવા કરનારા પણ એક પછી એક ગાયબ થઈ ગયા. શાંતિ ભગતની નજર સામે જ આમ થયું. છતાં તેઓ તો સોંપાયેલી સેવા નિષ્ઠાપૂર્વક બજાવતા રહ્યા. મેચ્યુરિટી ઇઝ ધ એબિલિટી ટુ ડુ અ જોબ વેધર ઓર નોટ યુ આર સુપરવાઇઝડ. આપણને કોઈ જોતું હોય કે ન જોતું હોય, પણ સોંપાયેલી જવાબદારી નિભાવતા રહેવામાં પીઢતાની પારાશીશી છે. કોઈના વાદે છંદે ન ચઢવાની આવી પીઢતા શાંતિ ભગતમાં પ્રથમથી જ હતી. તે આ પ્રસંગે જોઈને શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયેલા અને તેઓને આશીર્વાદ આપેલા. આ પ્રસંગ બન્યાના વર્ષો બાદ તારીખ 18/7/1982ના રોજ વિદ્યાનગરમાં યુવકોએ સ્વામીશ્રીને પૂછેલું કે શાસ્ત્રીજી મહારાજ આપની ઉપર અતિશય રાજી થયા હોય તે પ્રસંગ કહેશો? ત્યારે ઉપરોક્ત પ્રસંગનો ઉલ્લેખ તેઓએ કરેલો. સંસ્કૃત શિક્ષાના શ્રી ગણેશ. બોચાસણમાં કાર્તિકી પૂનમના સમયાનું સુખ આપીને શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને સંસ્કૃત ભણવાનો આદેશ આપ્યો. બોચાસણની નજીકમાં જ ભાદરણ મુકામે શાંતિ ભગતની સાથે અક્ષરજીવનદાસ, પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી અને હરિ સ્વરૂપદાસને પણ સંસ્કૃતના અધ્યયન માટે શાસ્ત્રીજી મહારાજે રાખ્યા. ભાદરણ જતા પૂર્વે બોચાસણમાં જ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને શબ્દરૂપાવલી અને માર્ગોપદેશિકાનો પાઠ કરવાનો આદેશ આપીને સંસ્કૃત શિક્ષાના શ્રી ગણેશ તો કરાવી જ દીધેલા. હવે ગુરુની આજ્ઞા થતાં આ સંત મંડળ ભાદરણ પહોંચ્યું. અહીં સૌએ મંદિરમાં નિવાસ ઠરાવ્યો. આ મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પણ ઘણીવાર નિવાસ કરેલો. ગેલભાઈ નામના હરિભક્ત મંદિરનો વહીવટ સંભાળતા. ગામમાં ચાલતી ભદ્રકાળી મંદિરની પાઠશાળાના પ્રાધ્યાપક વિઠ્ઠલરામ શાસ્ત્રી સંતોને ભણાવવા આવતા. સન 1940. સારંગપુરના સદભાગ્ય. ભાદરણમાં લગભગ એકાદ મહિનાનું અધ્યયન થયું હશે ત્યાં માગસર માસમાં અમદાવાદ મુકામે પારાયણ યોજાઈ હતી. તેથી આ ભણનારા સંતોને ત્યાં જવાનું થયું. અહીં પારાયણ બાદ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને પૂછ્યું, તે સારંગપુર મંદિરના દર્શન કર્યા છે? શાંતિ ભગતે ના કહી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે, તને સારંગપુરના દર્શન કરાવવા છે, મારી સાથે આવજે. તે વખતે શાંતિ ભગતે શાસ્ત્રીજી મહારાજને કહ્યું, હું હરિ સ્વરૂપદાસને પૂછી લઉં? એને શું પૂછવું છે, તું તારે આવજે ને, શાસ્ત્રીજી મહારાજે જણાવ્યું. પણ શાંતિ ભગતને થયું કે તેની જોડે કાયમ રહેવાનું, તેથી પૂછીએ તો સારું. એટલે તેઓએ હરિ સ્વરૂપદાસને કહ્યું કે હું શાસ્ત્રીજી મહારાજ સાથે સારંગપુર જાઉં છું. આ સાંભળતા જ તે સાધુ છંછેડાઈ ગયા અને ડારો દેતા કહ્યું, જો તું જઈશ તો તને પાછો ભાદરણ નહીં આવવા દઉં, માટે જવાનું નથી. શાંતિ ભગત તો આ વાત સાંભળી વિમાસણમાં પડી ગયા. તેઓએ આમાંથી રસ્તો કાઢવા શાસ્ત્રીજી મહારાજને જ પૂછ્યું. ત્યારે તેઓએ હરિ સ્વરૂપદાસને કહ્યું કે આ નવા ભગત છે, તે મૂંઝાય, માટે તેને સારંગપુરના દર્શન કરવા છે તો જવા દે. એમ જણાવી શાંતિ ભગતને લઈને શાસ્ત્રીજી મહારાજ સારંગપુર પધાર્યા. દિવસ હતો તારીખ 2/1/1940 મંગળવાર. તે વખતે સારંગપુરની પ્રાસાદિક ધરા પર પહેલીવાર શાંતિ ભગતના ચરણ પડ્યા. આ ધન્ય ધરા પુલકિત થઈ ઉઠી. તેને આ ચરણારવિંદ સદાય પોતાના હૈયે જડી ભીડી દેવાના કોડ જાગી ગયા.
સારંગપુરનું ગગનચુંબી મંદિર જોઈ શાંતિ ભગતને પણ ખૂબ જ આનંદ થયો. કાર્યને જોઈને તેના કારણરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રતાપ વિશેષ સમજાયો. શાસ્ત્રીજી મહારાજે આ સ્થાન અને મૂર્તિઓનો મહિમા તેઓને કહ્યો. બસ ત્યારથી આ સારંગપુર શાંતિ ભગતના મનમાં વસી ગયું. સારંગપુરના આ સદભાગ્ય. અક્ષરદેરીના આંગણે. સારંગપુરમાં 3-4 દિવસના રોકાણ બાદ શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને પૂછ્યું, તે ગોંડલ મંદિરના દર્શન કર્યા છે? શાંતિ ભગતે ના કહી. તેથી શાસ્ત્રીજી મહારાજે તેઓને લઈને ગોંડલ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો અને શાંતિ ભગત શાસ્ત્રીજી મહારાજની સાથે ગોંડલ પણ પહોંચી ગયા. તેઓ પ્રથમવાર જ અહીં પધારતા હતા, છતાં અહીંના ઘનશ્યામ મહારાજ અને અક્ષરદેરી તેઓને ચીર પરિચિત લાગ્યા. આ સ્થાન પણ જાણે આ નવા પાર્ષદવર્યની પ્રતીક્ષા કરતું હોય તેમ શાંતિ ભગત પધારતા હર્ષ ઘેલું બની ગયું. તે વખતે યોગીજી મહારાજ પણ ત્યાં જ બિરાજતા હતા. શાંતિ ભગતે તેઓના દર્શન કરી શુભાશીષ મેળવ્યા. યોગીજી મહારાજે તેઓને શાસ્ત્રીજી મહારાજના મહિમાની ઘણી વાતો કરીને તેઓને રાજી કરી લેવાનું નિશાન ધરાવ્યું. અહીં શાંતિ ભગત હરિજીવનદાસ સ્વામીના યોગમાં પણ આવ્યા. હરિજીવનદાસ કુશળ કોઠારી અને કાબેલ સંત હતા. શાસ્ત્રીજી મહારાજે તેઓ માટે કહેલું, આભમાં મોભ કંડારે એવા થશે. તેઓ સાથે શાંતિ ભગતને 4 વર્ષથી સંવત 1992થી ઓળખાણ. જ્યારે રજાઓના દિવસોમાં શાંતિ ભગત સંતો સાથે વિચરણમાં જોડાયેલા ત્યારે તેઓ બોચાસણમાં હરિજીવન સ્વામીના પરિચયમાં આવેલા. આમ સુપરિચિત એવા સંતનો મેળાપ ગોંડલમાં થતા શાંતિ ભગત અને હરિજીવન સ્વામી બંનેને પરસ્પર આનંદ થયો. મધરાતનો નિર્ણય. ગોંડલમાં એકવાર શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગત સમક્ષ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને સાધુ થઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હરિજીવન સ્વામીએ પણ મધરાત સુધી શાંતિ ભગતને સાધુ બની શાસ્ત્રીજી મહારાજનો રાજીપો લૂંટી લેવા સંબંધી વાતો કરીને પુષ્ટિ આપી. તે વખતે ગુરુની મરજી સમજી શાંતિ ભગતે ભાગવતી દીક્ષા લેવાનું નક્કી કરી લીધું. તેઓના મધરાતના નિર્ણયથી માગસરવદ અમાસની એ રાત પણ ચમકી ઉઠી. શાંતિ ભગતે સાધુ થવા માટે સંમતિ આપતા હરિજીવન સ્વામી તેઓને લઈને મધરાતે જ શાસ્ત્રીજી મહારાજ પાસે જવા તૈયાર થયા. ત્યારે શાંતિ ભગત કહે, અત્યારે સ્વામી સૂતા હશે, માટે સવારે વાત કરીએ. ના, અત્યારે જ કરી દઈએ, એ તો જાગશે. એમ કહીને તેઓ શાંતિ ભગતને શાસ્ત્રીજી મહારાજ પાસે લઈ આવ્યા. તે વખતે વિલાયતી નળિયા ચઢાવેલા, લીપેલા તથા ખુલ્લી ઓસરી ધરાવતા ઓરડામાં શાસ્ત્રીજી મહારાજ પોઢેલા. આ ઓરડાનું બારણું ઉઘડતા જ તેઓ જાગી ગયા અને પૂછ્યું, કોણ આવ્યું? ત્યારે હરિજીવન સ્વામીએ શાસ્ત્રીજી મહારાજને શાંતિ ભગતનો નિર્ણય જણાવ્યો. તે સાંભળતા જ શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા પરથી બેઠા થઈ ગયા. ઊભા થઈને શાંતિ ભગતને આશ્લેષમાં લઈ લીધા. માથે, ગાલે, બરડે હાથ ફેરવીને ખૂબ રાજીપો વરસાવ્યો અને કહ્યું, બહુ બળિયા થશે ને સારા થશે. સવારે વાળંદને વહેલા બોલાવીને મુંડન કરાવી લેવાની સૂચના પણ તેઓને ત્યારે જ આપી દીધી. હરિજીવન સ્વામીને પણ શાસ્ત્રીજી મહારાજ ભેટ્યા અને તેઓને જણાવ્યું, કાલે શાંતિ ભગતને દીક્ષા આપવાની છે, માટે જોગી મહારાજને કહેજો કે સવારે મા પૂજા વહેલી ન કરે, હું સ્નાન કરીને આવું પછી કરે. ભાગવતી દીક્ષાની મંગલ ઘડી. સંવત 1996ની પોષ સુદ પડવાની શુભ તિથિએ સવારના લાભ અમૃતના ચોઘડિયામાં યોગીજી મહારાજના ઘેરા મધુર સ્વરે અક્ષરદેરીમાં મહાપૂજાનો મંગલ પ્રારંભ થયો. અહીં સભામંડપ તરફના દરવાજેથી પ્રવેશતા જમણી બાજુના શરૂઆતના 2 સ્તંભોની વચ્ચે આ મહાપૂજા ગોઠવવામાં આવી હતી. તેમાં પશ્ચિમ મુખે યોગીજી મહારાજ અને પૂર્વ મુખે શાસ્ત્રીજી મહારાજ બિરાજેલા. મધ્યમાં દક્ષિણ મુખે શાંતિ ભગત બેઠા હતા. શિખાવર્જિત મુંડન કરાવેલા મસ્તક
અને ઉજ્જવળ આભા ફેલાવતા મુખારવિંદથી શોભતા આ પાર્ષદ પ્રવરના ભાલ પર તિલક ચાંદલો શોભી રહેલો. બે હાથ જોડીને બેઠેલી એ મૂર્તિના ચહેરા પર આજે અકલ્પ્ય આનંદ છવાયો હતો. એ આનંદમાં ગુરુની આજ્ઞા પાળવાની તમન્ના, સાધુ જીવનને શોભાડવાની પ્રતિજ્ઞા અને સંપ્રદાયના વિકાસ માટે યાહોમ થઈ જવાના થનગનાટની ત્રિવેણી રચાઈ હતી. સાધુ દીક્ષા અંગીકાર કરી રહેલા આ નવયુવાન પાર્ષદના અંતરમાં જે ઉલ્લાસ ઉછળી રહેલો તેનાથી બમણો ઉલ્લાસ શાસ્ત્રીજી મહારાજના અંતરમાં વ્યાપી વળેલો. કારણ કે જે સંસ્થાના ઉત્કર્ષ માટે, જે સિદ્ધાંતના પ્રવર્તન માટે અને જે સાધુતાના સંવર્ધન માટે પોતે પોતાનું સમગ્ર જીવન હોમી દીધેલું, તે સંસ્થા, તે સિદ્ધાંત અને તે સાધુતાને જે સૂત્રધાર વિશ્વભરમાં રેલાવા ફેલાવાના હતા, તેમને દીક્ષિત કરવાની આ મંગલ ઘડી હતી. શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતના ભાલમાં સ્વસ્તિ તિલક કર્યું. બંને ભુજાઓ અને વક્ષસ્થળ પર પણ ચંદનના ચાંદલા કરીને આશીષ પાઠવ્યા. નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવીને જ્યારે શાસ્ત્રીજી મહારાજે શાંતિ ભગતને ભગવું ઉત્તરીય ઓઢાડ્યું, ત્યારે ભારત વર્ષની સનાતન સાધુતા ધન્ય થઈ ઉઠી. ભગવામાં આ નવદીક્ષિત સંત શોભવા લાગ્યા. તે કરતાંય એ ભગવું વસ્ત્ર આ નવદીક્ષિત સંતથી વધારે શોભી રહ્યું છે તેમ સૌને જણાયું. આ અવસરે ઉપસ્થિત સૌએ જયનાદો દ્વારા આ દીક્ષા પ્રસંગને વધાવી લીધો. શાંતિલાલના પ્રાગટ્ય દિન અને શાંતિલાલના પાર્ષદી દીક્ષા દિનના સાક્ષી બનનાર બુધવારના લલાટે જ શાંતિ ભગતના આજના ભાગવતી દીક્ષા દિનને નિરખવાનું સૌભાગ્ય પણ લખાયું. દીક્ષા બાદ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને કહ્યું કે મહાપૂજામાં એવો સંકલ્પ કરો કે આનામાં તમારા જેવા ગુણ આવે, સાધુતા રાખી અભ્યાસ કરે, શાસ્ત્રી બને અને આખા સત્સંગની સેવા કરી સર્વેને રાજી કરે. યોગીજી મહારાજે આ શુભ સંકલ્પની પરિપૂર્તિ માટે ધૂન ગજાવી. નવદીક્ષિત સંતને ગુરુમંત્ર આપ્યા બાદ તેઓનું નૂતન નામાભિધાન કરવાનું હતું. તે માટે શાસ્ત્રીજી મહારાજ અને હરિજીવનદાસ વચ્ચે ઠીક વિમર્શ ચાલ્યો. હરિજીવનદાસનું મંતવ્ય હતું કે જૂનાગઢમાં સમર્થ સદગુરુ નારાયણદાસ થઈ ગયા. આ સંત પણ એવા જ સમર્થ દિશે છે, તેથી એમનું નામ નારાયણદાસ સ્વામી એમ રાખવું. જો કે શાસ્ત્રીજી મહારાજને તેમાં કંઈક ઉમેરવું હતું, તેથી તેઓએ જણાવ્યું, આને આપણે શાસ્ત્રી કરવો છે અને વરતાલમાં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ થઈ ગયા, માટે તે નામ રાખીએ. આમ શાસ્ત્રીજી મહારાજ અને હરિજીવનદાસ સ્વામી વચ્ચે ચર્ચા ચાલી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને પૂછ્યું, આપ શું કહો છો? આપ કહો છો તે બરાબર છે, યોગીજી મહારાજે જણાવ્યું. એટલે અંતે નારાયણ સ્વરૂપદાસ એવું નામાભિધાન થયું. આ દીક્ષા પ્રસંગ સ્વામીશ્રી માટે એટલો યાદગાર હતો કે તારીખ 2/1/2008ના રોજ મુંબઈમાં તેઓની એન્જિયોગ્રાફી થઈ ત્યારે તબીબોએ પૂછેલું કે સામાન્ય રીતે આ શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીના હૃદયના ધબકારા અચૂક વધી જ જાય. જ્યારે આપના હૃદયના ધબકારા તો શસ્ત્રક્રિયા પહેલાં હતા તેટલા જ 60 જ રહ્યા. આપને કોઈ ટેન્શન નહોતું? ત્યારે તેઓએ કહેલું, ટેન્શન શેનું રહે? હું તો સામે હરિકૃષ્ણ મહારાજ હતા તેમના દર્શન કરતો હતો અને શાસ્ત્રીજી મહારાજે મને સાધુ કર્યો એ આખો પ્રસંગ ઇદમ સાંભળી આવ્યો. આ બધું હું યાદ કરતો હતો અને સ્વામિનારાયણ ભજન કરતો હતો. આ પ્રસંગે હાજર રહેલા તત્કાલીન સંત બાલકૃષ્ણ સ્વામી પોતાની સ્મૃતિ મંજૂષા ઉલેચતા ઘણીવાર કહેતા કે ગોંડલમાં જ દીક્ષા પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાને કહેલું કે તમે જેવા કાર્યો કરો છો તેવા જ એ કરશે, વિશેષ કરશે, પણ ઓછું નહીં કરે. વળી તેઓ કહેતા, જ્યારે નારાયણ સ્વરૂપ સ્વામીને દીક્ષા આપી ત્યારે બોચાસણના મંદિરમાં રહેનારા કેટલાક એવું બોલતા કે
શાસ્ત્રીજી મહારાજે નાની ઉંમરનાને સાધુ કરી નાખ્યા એ ઠીક નહીં, પણ શાસ્ત્રીજી મહારાજે તેઓને બોચાસણના સભા મંડપમાં જ કહેલું કે નાનો છે તે મોટો નહીં થાય, એ મોટો થશે ને ધીરે ધીરે આગળ વધશે ને એ જ લાખો માણસોને સત્સંગ કરાવશે ને ગુરુ કરતા ચેલા સવાયા થશે. શાસ્ત્રીજી મહારાજના આ આર્ષ વચનોમાં નારાયણ સ્વરૂપદાસજીની મહાનતાનો ઉઘાડ હતો. તેઓ જાણે કહી રહેલા, તેજસામ હિ ન વયઃ ક્ષમિષ્યતે. તેજસ્વીઓની વય સામે જોવાનું નથી હોતું,